લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ સાબરમતી કલોલ મહેસાણા રેલવે સેક્શનની વિસ્તૃત જાણકારી મેળવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મહેસાણા રેલવે સ્ટેશન પર તેમનું પરંપરાગત રીતે સાલ ઓઢાડી ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા તેમને સ્વામી વિવેકાનંદની પ્રતિમા ભેટ આપવામાં આવી. આ પ્રસંગે અમદાવાદ ડિવિઝન રેલવે મેનેજર વેદ પ્રકાશ ઉપાધ્યાય તેમજ રેલવેના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જનરલ મેનેજર દ્વારા સાબરમતીથી પાલનપુર સુધીના માર્ગમાં આવેલા રેલ ટ્રેક, લેવલ ક્રોસિંગ અને સેક્શન કવરનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેક પર કાર્યરત કર્મચારીઓ સાથે જનરલ મેનેજરે સીધો સંવાદ કરી સેફટી અને સુરક્ષા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત વિવિધ રેલવે બિલ્ડિંગો તથા અન્ય ઓફિસોમાં ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અંબલિયાસણથી વિજાપુર બ્રોડગેજ લાઇન, આદરજથી વિજાપુર ઝડપી ટ્રેન શરૂ કરવાની તથા અંબલિયાસણ અંડરબ્રિજ માટેની માંગ કિશોર ગુપ્તા દ્વારા રજૂ કરવામાં આવી. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું કે આંબલિયાસણ અંડરબ્રિજ બાબતે સ્થાનિક સાંસદ તેમજ રેલ મંત્રી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ અંગેનો યોગ્ય નિર્ણય લેવાશે. રિપોર્ટર कनुभाई पटेल. लेवल क्रॉसिंग गेट्स होते थे पहले, उनकी जगह आरओबी और आरयूबी, उन दोनों का हम लोगों ने एक प्लान तैयार किया है. जहाँ भी इस तरह की समस्या है, जनप्रतिनिधियों की डिमांड भी रहती है और वैसे भी हमें भी पता रहता है कि जहाँ पुरानी लेवल क्रॉसिंग है, गाड़ियों की संख्या बढ़ गई है, ट्रैक्स की संख्या बढ़ गई है. उसके मद्देनजर यात्रियों को के साथ की सुरक्षा भी सुनिश्चित होती है आरओबी बनाने से, आरयूबी बनाने से, और जो हमारे किसान भाई हैं उनको भी आवागमन में किसी समय भी रेल की वजह से रुकने की आवश्यक जरूरत ना पड़े, उसके लिए हम लोग पूरा प्लानिंग कर रहे हैं. और अभी तो रेलवे ने ये डिसाइड कर लिया है कि पूरा फंडिंग भी रेलवे खुद करेगा. एलसी एलिमिनेशन, जो लेवल क्रॉसिंग एलिमिनेशन का एक हम लोगों ने लक्ष्य रखा है, माननीय प्रधानमंत्री और माननीय रेल मंत्री का जीरो लेवल क्रॉसिंग का एक प्लानिंग तैयार किया हुआ है. उसके तहत सारे लेवल क्रॉसिंग्स पर या तो आरओबी या आरयूबी बनाने की एक पूरी योजना तैयार की गई है. વિકાસ થતો હોય ત્યારે પ્રશ્નો આવા સહજ ભાવ છે. પ્રશ્નોનું નિરાકરણ તંત્ર સાથે બેસી હમણાં જ આંબલિયાસણની વાત કરી તો આંબલિયાસણનો પ્રશ્ન અમે સાંસદ તરીકે મેં અને આપણા માન્ય લોકસભાના સાંસદ હરિભાઈ બંને સાથે મળી અને જે પ્રજાના પ્રશ્નો છે વિસ્તારના એ રેલવે સમક્ષ મૂકેલા છે અને રેલવે તંત્ર એના પ્રશ્નોનો ઉકેલ લાવે જ છે. પરંતુ જે સમય મર્યાદાની અંદર એ રેલવેના પ્રશ્નોની કેટલીક સમય મર્યાદા હોય છે. રેલવેનું તંત્રની કામ કરવાની એક ચોક્કસ પદ્ધતિ છે. એના કારણે જયારે કડીનો પ્રશ્ન હતો તો કડીના પ્રશ્નને પણ ઉકેલ માન્ય રેલવે મંત્રી દ્વારા અને જીએમ સાહેબ ને ડીઆરએમ સાહેબ દ્વારા ઉકેલાયો. એટલે આવા તમામ પ્રશ્નોનો ઉકેલ રેલવે તંત્ર પ્રજા સાથે સુખાકારી રીતે કેવી રીતે રહી શકાય, લોકોને સુવિધા આપવા માટે રેલવે છે, લોકોને દુઃખી કરવા માટે રેલવે નથી. એટલે પ્રશ્નો તો આવવાના પણ એનો ઉકેલ સકારાત્મક લાવવામાં રેલવે તંત્ર હંમેશા પ્રજાની પડખે હોય છે. नमस्कार. जैसा आपको मालूम है, आज अहमदाबाद से लेकर पालनपुर तक जो एक रेलवे के संरक्षा और सुरक्षा के मद्देनजर हम लोग साल में एक बार वार्षिक निरीक्षण करते हैं. उसी के तहत पूरे सभी स्टेशंस का सुबह साबरमती से हम लोगों ने शुरू किया था 9 बजे से और पालनपुर तक सभी स्टेशंस का ट्रैक के जो भी इम्पोर्टेंट फीचर्स होते हैं, जैसे ब्रिज है, लेवल क्रॉसिंग है, टर्नआउट है, कर्व्स हैं, उन सभी का बहुत ही विस्तृत निरीक्षण का एक प्रोग्राम तैयार किया गया है. उसी के तहत हम सभी अपने हेडक्वार्टर के सभी सीनियर ऑफिसर के साथ और मंडल रेल प्रबंधक और उनकी टीम के साथ आज यहाँ निरीक्षण कर रहे हैं. माननीय सांसद और माननीय विधायक भी यहाँ पर मौजूद हैं महसाना में, और मुझे आप लोगों को बताते हुए खुशी है कि अभी हाल ही में हम लोगों ने अधिराज मोती से बीजापुर से अमलासन ये पूरे ट्रैक का जो सीआरएस इंस्पेक्शन होता है वो कंप्लीट कर लिया है. और बहुत जल्द ही वो सेक्शन पर भी हम लोग प्लानिंग करेंगे एक दोबारा से जो कन्वर्टेड सेक्शन है ब्रॉड गेज के ऊपर नई ट्रेन स्टार्ट करने का. और इस सेक्शन में जो डबल लाइन पूरी हो गई है, महसाना से पालनपुर कंप्लीट हो चुकी है, वहाँ पे डीएफसी की लाइन भी बनी हुई है, उनमें भी हमारा ट्रैफिक का आवागमन काफ़ी सुचारू रूप से चल रहा है. उसकी वजह से भी हमारा कुछ कैपेसिटी अवेलेबल है. हम उसकी पूरी एक वृहद प्लानिंग कर रहे हैं कि इस सेक्शन में और एडिशनल हम लोग कितनी ट्रेन चलाई जा सकती है. खास करके जिस जगह पे
सर नाले वहाँ बहुत सारी समस्या आ रही है, पानी निकाल नहीं हो रहा, उसको भी कई जगह पे ये पूरा मामला मैंने रेलवे मुलाकात છે કયા મુદ્દા ધ્યાનમાં રાખીને આપની શું રજૂઆત છે? આજે રેલવેના જીએમ સાહેબ અને ડીઆરએમ સાહેબ સહિતની આખી ટીમ જેના વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ અંતર્ગત નવા ડેવલપમેન્ટ અંતર્ગત જોવા માટે અને રેલવે દ્વારા વધુમાં વધુ સેવા કેવી રીતે આપી શકાય એના પરીક્ષણ માટે આજે અહીંયા મહેસાણા ખાતે પધાર્યા છે. આપ સૌને મારે જાણકારી એટલા માટે આપવી છે કે મહેસાણાના સાંસદ તરીકે અમે લોકોએ મહેસાણા 1 અને 2 ને જોડતો રોડ અરે બ્રિજ એ આખો બનાવવા માટેની સેન્કશન પણ રેલવે દ્વારા એનું પરીક્ષણ વગેરે થઈ ગયું છે. આપણા ટીબી રોડ ઉપરની જે આરયુબી 2 પાસ થયેલા છે એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે. આવનારા દિવસોની અંદર રેલવે દ્વારા અહીંયા જે પ્લેટફોર્મની અંદર એક રેસ્ટોરન્ટ એક મોલ આપણા મહેસાણા શહેરના પણ અંદર બનવાનો છે. રેલવે દ્વારા આખું આધુનિકીકરણ મહેસાણાથી અંબાજી આબુ રોડ સુધીની નવી લાઇનનું પણ કામ ચાલી રહ્યું છે. એટલે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા રેલવે મંત્રી અશ્વિનીજી જે પ્રકારે આખા દેશમાં રેલવેનું નેટવર્ક તૈયાર કરી અને લોકોની સુખાકારી થાય, લોકોને રેલવે દ્વારા વધુમાં વધુ પ્રવાસ થાય અને પર્યાવરણની પણ જાળવણી થાય, એટલે ઇલેક્ટ્રિક માધ્યમથી 100% જ્યારે રેલવે આખા દેશમાં થઈ ગયું છે ત્યારે મહેસાણા જિલ્લા અને મહેસાણાની આજુબાજુમાં જેટલા પણ ખેડૂતોના પણ પ્રશ્નો છે એના માટે રેલવે સકારાત્મક રીતે એના ઉકેલ માટે તૈયાર છે. જે આરયુબી ના પ્રશ્નો છે એના માટે પણ રેલવે માટે ની સકારાત્મક ભૂમિકા છે. એટલે કુલ મિલાવીને રેલવે અને પ્રજાજનો બંને સાથે મળી અને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી થઈ શકાય એના માટેનો આખો માનનીય જીએમ સાહેબ અને ડીઆરએમ સાહેબ સહિતના અધિકારીઓનો આજે પ્રવાસ છે. જિલ્લાના ધારાસભ્યશ્રીઓ પણ આજે ઉપસ્થિત છે. અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સહિતના લોકો, ડીઆરયુસીસીના જેઆરયુસીસીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. કુલ મિલાવીને રેલવે દ્વારા ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં વધુમાં વધુ લોકો ઉપયોગ થાય, સુખાકારી થાય અને ઝડપી ટ્રેનોનો લોકોને લાભ મળે એના માટે જે રેલવે તંત્ર માન્ય પ્રધાનમંત્રીજી અને અશ્વિની વૈષ્ણવજી જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં રેલવે મંત્રાલય એના ટાર્ગેટો પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે આજે જીએમ સાહેબ મહેસાણા પધાર્યા છે. ખાસ કરીને લોકોના જે પ્રશ્નો હતા